આંખ બંધ કરીને મૂકો આંગળી અને જાણો શું કહે છે કુળદેવી માં। નમસ્કાર મિત્રો, જય માતાજી। ચૈત્ર નવરાત્રી જ્યોતિષ અંકશાસ્ત્રમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। મિત્રો, તમારી આંખો બંધ કરો અને આ નવમાંથી કોઈ પણ એક નંબર પર તમારી તર્જની આંગળી મૂકો અને તેનાથી સંબંધિત તમારા ભવિષ્ય વિશે જાણો। મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રી એપ્રિલ મહિનાની 9 તારીખથી શરૂ થઈ રહી છે અને ચૈત્ર નવરાત્રીનો તહેવાર એ શક્તિનો તહેવાર છે। આ દિવસોમાં સૌ કોઈ પોતાના કુળદેવી અને કુળદેવતાને પ્રસન્ન કરવા માટે અલગ અલગ રીતે માતાજીને પ્રાર્થના કરે છે। તો કોઈ માને દેવીને પ્રસન્ન કરવા બલિ આપતા હોય છે કે કોઈ પ્રસાદ ધરાવતા હોય છે। તો મિત્રો, આ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની અને આપણા કુળદેવતાઓની પૂજા કરવામાં આવે છે। તેથી મિત્રો, જો તમે પણ જાણવા માંગતા હોવ કે દેવી દુર્ગા અને તમારા કુળદેવી દેવતા કે ઈષ્ટ દેવી દેવતાઓ તમારાથી પ્રસન્ન છે કે નહીં, તો તમારે આજના વિડીયોમાં બતાવેલા આ ચમત્કારી ઉપાયને અવશ્ય અજમાવવો જોઈએ। મિત્રો, આ જ્યોતિષ અંકશાસ્ત્રના ચાર્ટ ઉપર માતાજીના મંત્રનો કે તમારા કુળદેવી દેવતાઓનો મંત્રના નામનો જાપ કરતી વખતે તમારી તર્જની આંગળીને આ ચાર્ટ પર રાખવાનો છે અને તમે જાણી શકો છો કે માતાજી, દેવીમાં અને માં દુર્ગા કે તમારા કુળદેવી દેવતાઓ તમને શું કહેવા માંગે છે, તમારી કઈ ઈચ્છાઓ છે જે માતાજી પૂરી કરવા જઈ રહી છે। તો મિત્રો, ચૈત્ર માસમાં માતાજીના એટલે કે માં દુર્ગાના 9 સ્વરૂપોમાં અને દરેક કુળદેવી દેવતાઓમાં અદ્ભુત શક્તિ પ્રગટ થતી હોય છે અને દરેકના દેખાવનું અલગ અલગ મહત્વ અનોખી રીતે પ્રગટ થતું હોય છે। કોઈ દેવી દેવતા કે કુળદેવી માં કે માં દુર્ગા કોઈને સપને આવીને વાત કરે છે, કાં તો પછી કોઈને ધૂણવા પણ આવતા હોય છે માતાજી, કાં તો પછી કોઈ પણ સારા સંકેતો આપે છે જેનાથી તમે સૌ જાણી શકો છો કે માતાજી કે કુળદેવી માં શું કહેવા માંગે છે। તો મિત્રો, આજના વિડીયોમાં અંત સુધી ચોક્કસથી જોડાયેલા રહેજો। તમે જે પણ વિડીયો પર આંગળી મૂકી છે તે તમારું ભવિષ્ય ચમકાવવા જઈ રહ્યો છે। તે પહેલા મિત્રો, તમને નમ્ર વિનંતી છે કે જો તમે પણ માં દુર્ગાને અને કુળના દેવી દેવતાઓને સાચા દિલથી માનતા હોવ તો કોમેન્ટમાં અવશ્ય તમારા કુળદેવી માનું નામ લખજો, જેથી કરીને માતાજીની અસીમ કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ આપણા સૌ પર બની રહે। તો મિત્રો, ચાલો જોઈએ કે કુળદેવી માં તમારા વિશે શું કહે છે। મિત્રો, જ્યારે તમે આ મંત્રનો જાપ કરો છો એ વખતે સ્ક્રીન પર દેખાતા નંબરના ચાર્ટ પર તમારી તર્જની આંગળી મૂકો અને ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે તેમજ તમારા ઈષ્ટદેવનું કે કુળદેવી માનું નામ સ્મરણ કરવાનું છે। મિત્રો, આ મંત્રનો 3 વખત જાપ કરતી વખતે તમારે આંખો બંધ કરીને તમારી આંગળી કોઈ પણ એક નંબર પર મૂકો અને જાણો તેની સાથે જોડાયેલ તમારા ભાગ્ય વિશે કે કુળદેવીમાં અને ઈષ્ટ દેવી દેવતાઓ તમને કયો સંદેશ આપવા માંગે છે। તો મિત્રો, ચાલો જાણીએ દરેક નંબરનું રહસ્ય। મિત્રો, જો તમે નંબર 1 પર આંગળી મૂકી હોય તો તમે પ્રશ્ન કરતા છો અને તમે તમારું ભવિષ્ય જાણવા માંગો છો। તો હે પ્રશ્ન કરતા, તમે તમારા મનમાં જે પણ કામ વિચાર્યું હશે તે ચોક્કસ પૂર્ણ થશે। તમે લાંબા સમયથી જે સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તેનો ઉકેલ આવવા જઈ રહ્યો છે। તમારી પીઠ પરનો તલ તમારા ભાગ્યનો સંકેત આપી રહ્યો છે। માં દુર્ગાની અને તમારા કુળદેવીના આશીર્વાદથી તમારો સમય સારો શરૂ થવા જઈ રહ્યો છે। તમને દરેક જગ્યાએ સફળતા મળશે। તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થવા જઈ રહી છે। તમે પૈસાની અછતને કારણે પરેશાન હતા અને તમે કંઈ પણ નવું કાર્ય કરી શકતા ન હતા, તો હવેથી તમારી તે સમસ્યા દૂર થઈ જશે। પરંતુ સ્વાસ્થ્યમાં તમે થોડા નબળા દેખાવો છો મિત્રો, તે પણ માતા રાનીની કૃપાથી ઠીક થઈ જશે અને તમને આ ચૈત્ર નવરાત્રિમાં માતાજીના અને તમારા કુળદેવીના આશીર્વાદ રૂપ અણધારી સફળતા મળવાની છે। મિત્રો, જો તમે તમારી આંગળી 3જા નંબર પર રાખી છે તો હે પ્રશ્ન કરતા, તમારા કામમાં કોઈ વ્યક્તિ અડચણ બની રહી છે। તમારી સાથે તેમની હાજરીને કારણે તમારું કામ બગડી રહ્યું છે। તે વ્યક્તિથી તમે જલ્દી જ હેટા થઈ જાઓ
માતાજીના કે ઇષ્ટ દેવી દેવતાઓના શરણમાં જાઓ, માની પૂજા કરો અને માની ચૈત્ર નવરાત્રિ જાગરણ કરો. તેમજ તમારી જે કોઈ પરેશાની હોય એ માતાજીને સ્મરણ કરીને જણાવો. આમ કરવાથી તમારા શત્રુઓનો નાશ થશે અને તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. મિત્રો, જો તમે નંબર 2 પર આંગળી મૂકી છે તો હે પ્રશ્નકર્તા, તમે જે કામમાં તમે તમારો સમય બગાડો છો તેમાં તમને સફળતા નહીં મળે. તેથી બિનજરૂરી ચિંતા કરવાનું છોડી દો અને તે કાર્યને પણ છોડી દો અને તે કામને છોડીને તમારા મનને કોઈ અન્ય કામમાં એકાગ્ર કરો. જે કામ તમે કરવા જઈ રહ્યા છો તે તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. તેથી તેને છોડીને તમારા કુળદેવી દેવતાઓના શરણમાં જાઓ અને અન્ય કાર્યની પસંદગી કરો. એમાં તમને ચોક્કસ સફળતા મળશે. એટલા માટે તમારે ચિંતા કરવાનું છોડીને બીજા કામો પર ધ્યાન આપવું પડશે. અને હા, સમયસર માતાજીના દીવા ધૂપ અને પ્રસાદ ચોક્કસ કરજો, જેથી કરીને માતાજીની અસીમ કૃપા દ્રષ્ટિ તમારા ઉપર સદૈવ બની રહે અને તમને દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય. જો તમે 7મા નંબર પર આંગળી મૂકી હોય તો તેનો અર્થ એ છે કે તમારી ઈચ્છા ખૂબ પૈસા મેળવવાની છે અને તે ચોક્કસપણે પૂરી થવા જઈ રહી છે. કુળના દેવી દેવતાઓ અને માં દુર્ગા તેમજ અન્ય તમે જે દેવોને માનો છો તેઓ બધા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમને આવનારા સમયમાં ચોક્કસ પૈસા મળવાના છે અને સાથે કોઈ જૂની સંપત્તિ મળવાના તમારા યોગ બની રહ્યા છે. તેથી ચિંતા કરવાનું બંધ કરો અને તમે જે પણ કામ કરો છો તે પૂરા દિલથી કરો, કેમ કે માતાજી, કુળદેવી અને તમે જે કોઈ ઇષ્ટ દેવી દેવતાને માનો છો હવે તે તમારી સાથે છે. તેમની કૃપા સદાય તમારા ઉપર બની રહેવાની છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. બસ જરૂર એટલી છે કે તમે આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીને સમયસર ભોગ અર્પણ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, જો તમે તમારી આંગળી 4થા નંબર પર રાખી છે તો હે પ્રશ્નકર્તા, તેનો અર્થ એ છે કે તમારું કામ જલ્દી પૂરું થવાનું છે, પરંતુ તમારે કોઈની મદદ લેવી પડી શકે છે. એટલા માટે બીજાની મદદ લેવામાં સંકોચ ન કરો. તમે તે કાર્યને એકલા પૂર્ણ કરી શકતા નથી, તેથી તમારે બીજાની મદદ લેવી જ પડશે. ત્યારે જ તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે અને માતાજીના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સ્ત્રીની મદદથી મળશે અને તમારું તે કામ પૂર્ણ થશે. જો તમે 5 નંબર પર આંગળી મૂકી હોય તો હે પ્રશ્નકર્તા, તમારા કાર્યને સફળ બનાવવા માટે તમારે મુસાફરી કરવી પડશે. તમારા પ્રવાસ કરવાના યોગ પણ બની શકે છે. એટલા માટે જો તમને બહાર જવાની તક મળે તો તેને અવગણશો નહીં. તમારું કાર્ય ત્યાં જ સિદ્ધ થશે અને તમને માતાજીના અને તમારા કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થશે. જો તમે તમારી આંગળીને 8 નંબર પર રાખી છે તો હે પ્રશ્નકર્તા, અત્યારે તમારા દિવસો સારા નથી ચાલી રહ્યા. તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ગભરાશો નહીં. કુળદેવીમાં અને માતાજી તમારી કસોટી કરી રહી છે. થોડા સમય પછી તમારી પરેશાનીઓનો અંત આવશે. માતાજીમાં પૂરી શ્રદ્ધા રાખો અને ચિંતાઓથી મુક્ત રહો. આવનારા સમયમાં વિજય તમારો જ થવાનો છે અને તમારું જતું રહ્યું હોય તે બધું જ આવવાનું છે. તેથી બસ ફક્ત કુળદેવી ઉપર વિશ્વાસ રાખો. તમારો સારો સમય આવવા જઈ જ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રાર્થના કરો અને સ્મરણ કરતા રહો. તમારી દરેક મનોકામના પૂરી થશે. મિત્રો, જો તમે નંબર 6 પર આંગળી મૂકી હોય તો તેનો અર્થ એવો થાય છે કે હે પ્રશ્નકર્તા, તમારા ઘણા દુશ્મનો છે જે તમને પરેશાન કરી રહ્યા છે. તેથી જ જો તમારે તમારું કાર્ય સિદ્ધ કરવું હોય તો તે દુશ્મનો સાથે લડવાનું બંધ કરો અને તેમનાથી દૂર રહો. આમાં જ તમારું કલ્યાણ છે. કુળના દેવી દેવતાઓ અને ઇષ્ટ દેવતાઓ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. પરંતુ મિત્રો, તમારે તમારો ગુસ્સો છોડવો પડશે. બીજાને દોષ આપવાનું બંધ કરવું પડશે. જવાબદારી જાતે લેવી પડશે અને જાતે જ તમારા કાર્યને સફળ બનાવવું પડશે. મિત્રો, જો તમે નંબર 9 પર આંગળી મૂકી છે તો હે પ્રશ્નકર્તા, તમે ખૂબ નસીબદાર છો. ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારું મન ખુશ કરશે. લગ્ન, નોકરી કે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે અને ધંધમાં પણ સારા લાભના યોગ બની રહ્યા છે.
તેમજ માતાજી અને કુળદેવીમાં તમારી ભક્તિ અને સાચા હૃદયભાવથી ખૂબ જ પ્રસન્ન છે, તેથી જ તમારે હવે ચિંતા ન કરવી જોઈએ. કુળની દેવી દેવતાઓ અને માં દુર્ગાના આશીર્વાદથી તમારો સોનેરી સમય શરૂ થવા જ જઈ રહ્યો છે અને તેઓ તમને થોડું મોડું આપવાના છે, પણ તમારા ધાર્યા કરતાં બમણું આપી શકે છે. તેથી દેવીમાં પર પૂર્ણ શ્રદ્ધાથી વિશ્વાસ રાખો અને બની શકે તો ચૈત્ર નવરાત્રિમાં માતાજીની જાગરણ કરો. આ સિવાય મિત્રો, જો તમારા કરેલા બધા કામો બગડતા હોય તો તમારા કુળદેવી સામે વિનંતી કરો અને કહો કે હે માં, હું બહુ જ તકલીફમાં છું, મારી રક્ષા કરો માં, મને આ મુસીબતમાંથી બચાવો. આવું કહીને માતાજીને બે હાથ જોડીને સતમસ્તક વંદન કરો. પછી તમારા જે કોઈ ઈષ્ટ દેવી દેવતા હોય તેમને અગરબત્તી ધૂપ સળગાવીને અત્તર અને ગંગાજળ છાંટીને તમારા કુળદેવી માને દીવો પ્રગટાવીને ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનો 108 વાર જાપ અવશ્ય કરો અને સાથે જ તમારા ઈષ્ટ દેવી દેવતાઓનું સ્મરણ કરતા રહો. મિત્રો, આમ કરવાથી તમારા ઉપર માતાજી પ્રસન્ન થશે અને તમારા પર આવતી તમામ મુસીબતો, વિઘ્નો અને સંકટનો નાશ કરશે. તેમજ તમને હેરાન કરનારાઓ, તમારા દુશ્મનોનો પણ નાશ કરશે. તો મિત્રો, તમે તમારી આંગળી કયા નંબર પર મૂકી હતી તે કમેન્ટ કરીને અવશ્ય જણાવો. તેમજ મિત્રો, મને આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે. તો મિત્રો, વિડિયોને લાઈક કરો, કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી રાખજો, જેથી કરીને તમને અમારા આવતા દરેક વિડિયોની માહિતી સૌપ્રથમ મળી રહે. અને મિત્રો, આજનો આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને અને કુળદેવી માને પ્રાર્થના. વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.